મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદડકી ગામ, જ્યાં છેલ્લા 15 વર્ષથી એક સુંદર પરંપરા જીવંત છે. આશરે 1200ની વસ્તી ધરાવતા ગામમાં માત્ર 100 જ જેટલા વૃદ્ધો ગામમાં રહે છે, પરંતુ અહીં કોઈને એકલતાનો અહેસાસ થતો નથી, કારણ કે સમગ્ર ગામ એક જ રસોડે ભેગું થઈને જમે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગામ આજે પ્રેરણારૂપ છે. જાણીએ. કાંતિભાઈ અંબાલાલ પટેલ અને હું પોતે સરકારી નોકરી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ કરતો હતો. આ ગામની અંદર અવારનવાર અત્યારે આવીને ગામમાં નાના મોટા વહીવટો કર્યો. અમારું ગામમાં આમ તો સામાન્ય રીતે વસ્તી અત્યારે ટોટલ 1200 વસ્તી છે, 1200 માણસની. પણ ધીરે ધીરે એમ કે નોકરીઓ કરવા માટે ગયા, બહારગામ ગયા, અમેરિકા ગયા, કેનેડા ગયા, અમદાવાદ, સુરત, એમ કરતાં કરતાં બધા છોકરાઓ બધા અમદાવાદ અને બહાર જતા રહ્યા. તો લગભગ અમારા વડીલો જ અહીંયા રહે છે. 70 થી 80 માણસોની વસ્તી છે. તો દરેક વડીલને શું કે ભાઈ અગવડ ન પડે એના માટે અમે કોમન રસોડું બનાવી દીધું. અને કોમન રસોડામાં 2 ટાઈમ સરસ જમવાનું મળે. પેટ રસોડું છે, 1500 રૂપિયા આખા મહિનાનો ચાર્જ છે. અને વડીલો આરામથી 2 ટાઈમ જમે છે. એમની સગવડ ખૂબ સાચવવામાં આવી છે. એમને અનુકૂળ લગભગ બધું ધ્યાનમાં રાખીએ છીએ. અને એમના માટે એમના જે છોકરાઓ હોય એ પણ અમદાવાદથી અવારનવાર આવતા હોય. અહીંયા બેસવા માટે હિંચકાઓની સગવડ કરી છે. પાણીની પણ અમે સગવડ સારી કરી છે. બધી રીતે અમે ટૂંકમાં વડીલોને અનુકૂળ રહે એ બધી અમે સગવડો કરી. અમે આની શરૂઆત લગભગ 15 વર્ષ પહેલા કરી હતી. અત્યારે દૈનિક લગભગ 40, 45, 50 જમે છે. શનિ રવિમાં બીજા અમદાવાદથી આવતા હોય એટલે 15 થી 20ની સંખ્યા વધી જાય. અમે બધા ગ્રુપમાં બેઠા હતા અને પછી વાત થઈ કે ભાઈ આ વડીલોને જ્યારે તકલીફ પડે ઉંમરલાયક તો આપણે એક કોમન રસોડું ચાલુ કરીએ. એટલે અમે પહેલાં ત્યાં મહાદેવના એક રૂમમાંથી જ શરૂઆત કરી હતી. ત્યાં જ થોડા શરૂઆતમાં તો માણસો થોડા ઓછા હતા. પછી આ સ્કૂલના હોલમાં આખી વ્યવસ્થા કરી દીધી. એસી હોલ બનાવી દીધો અને ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જ બધા જમી શકે. આ ગામ લગભગ 180 વર્ષ પહેલાં વસાયેલું છે. બધા દેત્રોથી લગભગ મોટાભાગે દેત્રોથી બધા અહીંયા વસવાટ કરેલો. ગામમાં વસ્તી લગભગ 1200 હતી. અત્યારે બધા શું છે, બધા ફોરેન ગયા. ભણીને એજ્યુકેટેડ વસ્તી વધારે હતી એટલે શું તે બધાને જમીન ઓછી હતી, ભણવાનું બધાને સેટિંગ થયું નતું એટલે લોકો ફોરેન ગયા. એટલે ઘરડા માણસ મા બાપ રહ્યા બધાના, ઓલ્ડ માણસો બધા, એટલે રહ્યા હિસાબ મળ્યો છે. અહીંયા 80 માણસો લગભગ જમે છે રોજ. 80 માણસો લગભગ જમે છે. અને એમના ફાળો બી લોકો શું અહીંયા સહકારથી જ જમે લોકો બધા. અને એમના સન બી એમના ફાળો આપતા જ હોય. અવારનવાર ફાળો અહીંયા મળી જ રહેતો હોય. યુનિટી અહીંયા યુનિટી એટલી બધી, જ્યાં પેલું મંદિર બન્યું ને ત્યારે એટલી યુનિટી હતી. અમારા ગામમાં આવો પ્રસંગ ક્યાંય થયો નહીં અત્યાર સુધીમાં. એ પ્રતિષ્ઠામાં લગભગ સારામાં સારો વહીવટ મેનેજમેન્ટ કર્યું. અઠવાડિયું બધા જમાડ્યા હતા ફર્સ્ટ ક્લાસ. અને મહેમાનો બી આવ્યા હતા. અને યુનિટી એકબીજાની સાથે મંદિરમાં કામ કરેલું, બધા જાતે મજૂરી કરેલી છે, ઓલ્ડ માણસને બધાને. અને ઘરમાં બી એની કોમ્પિટિશન રાખેલી, વ્યવસ્થિત કરેલું બધાએ. હા, અહીંયા કોઈ બી માણસ આવે, દાખલા તરીકે અમે આવ્યા, કોઈ કમિટી વાળા આવ્યો, બહારના આવ્યા હોય તો બી જમતા હોય ને તો બી એ લોકો પીરસે બધાએ સમૂહમાં. અને માણસ ત્યાં તો રોટલીનો કણેક લોટ બી જાતે બનાવી દે, રોટલી બી જાતે વણે, બધું સાથે કરે. જરૂર પડે એ બધું ઉપયોગ સારો હોય. એ કેમેરા છે એટલે ત્યાં અમેરિકા વાળા બી અહીં જોઈ શકે કે અમારા શું કરે ગયા. એ કિચનમાં બી છે, બધે કેમેરા મૂકેલા છે. અહીંયા બેઠા હોય તો એ ખબર પડે કેમેરામાં. મહાકાળીની આરતી ત્યાં બેઠા બેઠા જોઈ શકાય મંદિરની. એ પ્રમાણે સગવડ છે. અને આ પેવર બી નાખેલા છે, બધું ચોખ્ખાઈ છે. બધા લગભગ અમેરિકા વધારે, અમદાવાદમાં વધારે અને અંકલેશ્વર ને બીજે બધે વસેલા. ફોરેનમાં બહુ છે સંખ્યા. અહીંયા તો બધા રિટાયર્ડ જેવું જ છે. ખેતી કરી પણ ભાગી આપેલી છે બધાએ. પણ શું એમના બધા ત્યાં જ, એટલે આવક ખાલી સાચવવા પૂરતું. અને એમના અહીંયા શરીર સારું એટલા માટે અહીંયા રહે છે બધા. તો ચૈત્ર પૂનમનો મેળો ભરાય ત્યારે પગપાળા યાત્રાળુઓ હોય અહીંયા સ્નાન કરીને નાસ્તા પાણી સાથે બધું અહીંયા સગવડ મળે ફૂલ. છેલ્લું સ્ટેન્ડ અમારું છે એટલે એમને સગવડ અમે કુલર બી મૂકીએ છીએ ઉપર, બધું બાંધીને કમ્પ્લીટ એમને સગવડ સારી આપીએ છીએ.